સૌથી મોટા સમાચાર કચ્છબડાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નર્મદાની વાઢિયા બ્રાન્ચ કેનાલમાં 12 વર્ષ થયા છે, છતાં પણ એક પણ નર્મદાનું પાણીનું ટીપું એ કેનાલમાં આવ્યું નથી। સવાલો ઘણા બધા છે કે અનેક જગ્યાઓથી આ કેનાલમાં ભંગાણ થઈ ગયું છે। હલકી ગુણવત્તાનો માલ સામાન અહીંયા વાપરવામાં આવ્યો છે। કેનાલ અનેક જગ્યાએથી તૂટી ગઈ છે તથા અનેક જગ્યાઓથી કેનાલ તૂટવાને કારણે ખેડૂતો ક્યાંક છેતરાયા હોય તેવું પણ લાગી રહ્યું છે। વર્ષ 2013-14 માં ખેડૂતો પાસેથી જમીન સંપાદન કરી આ બ્રાન્ચ કેનાલ બનાવવામાં આવી હતી, પરંતુ આ કેનાલ બનાયાના 12 વર્ષ પછી પણ કેનાલમાં હજી સુધી નર્મદાના નામથી કે પાણીનું એક પણ ટીપું કે બૂંદ આવ્યું નથી। એટલે ખેડૂતોને લાગે છે કે ચોક્કસથી ઠગાયા છે। આમ નર્મદાની કેનાલ ખેડૂતો માટે નથી, માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે જ નર્મદાની કેનાલ બનાવાઈ હોય તેવું ખેડૂતોને લાગી રહ્યું છે। ખેડૂતોની હાલત સાહેબ 12 વર્ષથી રાડું દઈ રહ્યા। ખેડૂતોની હાલત એટલી બધી કફોડી છે અને જમીનના વિભાજન કરીને ખેડૂતને 5-7 એકર જમીન હતી અને 2 વિભાજન થઈ ગયા, અડધી આ બાજુ અડધી ઓલી બાજુ। હવે ખેડૂત ના તો ઓલી બાજુ જઈ શકે, ના તો ઓલી 2 વિભાજન થઈ ગયા, તો આમ ખેડૂત થોડી જમીનો બચારા એમ થાય 2-3 એકરનો ટુકડો આ બાજુ કામ નથી આવતો, વેચી નાખીએ તો પાર્ટી વાળા એમ કે તમારા રસ્તાની સમસ્યા છે તો અમે આ બાજુ લઈને અમે રૂપિયા નાખીને શું કરીએ। તો આમાં અમારો આમાં તો હવે સાહેબ અમે અભણ માણસ છે, બધી કચ્છની પબ્લિક અભણ જ છે અને પબ્લિક ખેડૂતોમાં એકતા નથી, મુદ્દો વનડે છે। બાકી તો આમાં અમે તો રાડું દીધું, લખીતમાં દીધું, બધું કરીએ, પણ આનું કાંઈ થઈ જશે। અમારે એક પેઢી તો એમને નીકળી, એ સપના ડોહા લઈ ગયા ભેગા એમને 12 વર્ષમાં કે હમણાં આવશે પાણી, હમણાં આવશે, અડધા તો ગુજરી ગયા। હવે અમારા જેવા 80-70 ની આજુબાજુ છે, એટલે અમને આશા એમ છે કે આપણે જતા રહેશું, પછી કદાચ આવે તો હવે સરકાર કને શું માંગ છે? સરકાર કને અમારી એ જ માંગ છે સાહેબ કે આટલો બધો નર્મદામાંથી આટલા કિલોમીટર લે તો આ 20 કિલોમીટર નથી આવતી, એમાં મગજમાં કઈ નથી બેસતો, મને સમજાતો નથી શું નડે। જો આટલો ગુજરાતનો છેડો આખો ચીરી કે મોર પહોંચી ગઈ તો આ 8 કિલોમીટરમાં શું તકલીફ છે એ મને નથી સમજાતી। કચ્છની નર્મદાની મુખ્ય કેનાલોમાં ઘણી જગ્યાએ ગાબડા પડ્યા છે, પરંતુ એ હજી સુધી સરકારે સારી રીતે પૂરી નથી શકી। વાંઢિયા બ્રાન્ચ કેનાલ કે જેની જમીન 2013માં એટલે કે આજથી 12 વર્ષ પહેલા સંપાદિત કરી છે, ત્યાં કને કેનાલ 12 વર્ષ પહેલે બની ગઈ છે, પરંતુ 12 વર્ષમાં એક પણ ટીપું પાણીનું આવ્યું નથી। પરિણામ સ્વરૂપે જે ખેડૂતોએ પોતાની જમીનો આપી છે એ ખેડૂતો પોતાને ઠગેલો મહેસૂસ કરે છે। એ ખેડૂતોને એક પણ ટીપો નર્મદાની કેનાલમાંથી મળ્યો નથી। બીજો નુકસાન એનો એ છે કે જે ખેતરમાંથી કેનાલ જાય છે એ ખેતરની અડધી જમીન કેનાલની એક બાજુ હોય છે, અડધી જમીન બીજી બાજુ હોય છે। પરિણામ સ્વરૂપે એક જમીનમાં જેનો બોર હોય એની જમીનમાંથી બીજી જમીનમાં પાણી નથી આપી શકતો, કેમ કે વચ્ચે કેનાલ આવે છે। એ ખેડૂતને પોતાની બંને જમીનમાં જો ખેતી કરવી હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ એનો ટ્રેક્ટર પણ નથી જઈ શકતો, કેમ કે વચ્ચે મોટી કેનાલ આવે છે। આવી અનેક સમસ્યાઓના કારણે જે આ 23 થી 25 કિલોમીટરની કેનાલ બની છે એ કેનાલની બંને બાજુના ખેડૂતો ખૂબ જ નુકસાની ભોગવી રહ્યા છે। પહેલે એમની જમીનની જે કિંમત હતી એ કિંમત પણ ઘટી ગઈ છે, કેમ કે એકને એક જમીનના 2 ટુકડા થાય છે, તો એક જમીનમાં પાણી પહોંચે છે, બીજીમાં નથી પહોંચતું। પરિણામ સ્વરૂપે નર્મદાની કેનાલ જે નર્મદા યોજના ખેડૂતો માટે બનાવવામાં આવી હતી, પરંતુ આ કેનાલની વાસ્તવિકતા જોતા એવું લાગે છે કે પાણી નથી આવ્યું ત્યાર સુધી ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે।